એ તો 5 વાગે ઉઠ્યો તો હવારમાં કંઈક વસ્તુ જોવા મળ્યું. શું જોવા મળ્યું તો કે જનાવર. શું છે જનાવર તો આપણે દેખાડી. જો આવડું મોટું પડકું જોવા મળ્યું, તમે પણ જોઈ લીજો. સીધો પાછો હું ઘરે ગયો ને પાછો વાડીએ વહી આવ્યો, ચશ્મા પહેરીને આવ્યો. શું કામ ચશ્મા પહેરીને આવ્યો એ આગળ વિજ્ઞાન થઈ ગયો. તો જો હલતું નથી, ધાણાની ભારી માથે બેસી ગયું કાળું કૂતરું. તો વાંચવા આવી એ ધાણા. હાલો તમારે વાંચવા હોય તો આવી જજો આપણી વાડીએ. બે ક્યારે તો ભસકાવી નાખ્યા, પણ વાદળા તો જો કેવા થઈ ગયા આજે. પછી તો એન્ટ્રી પડી આપણા ચશ્માની નહીં, આ થ્રેસર નહીં કહેવાનું, આને કહેવાનું ફૂકણી. તો હાલો આપણે ફૂકણીમાં જઈ. ટ્રેક્ટરનો કલર ને ફૂકરીનો કલર બેયનો અલગ પડે થોડો. આ બધા દાંતિયા ઊંધા ફરે છે. ફૂકણી તો ચાલુ થઈ ગઈ ને, આપણે તો ઓરવાનું કામ મળી ગયું ને, આપણે તો ઓરવા જ. ફટાફટ ભારી ઉપર ભારી જાય બોલતી. ધાણાનો એક રાઉન્ડ મારી પછી હું તો ચેક કરવા ગયો કેવા ધાણા નીકળે. બરોબર નીકળે જ ખરા? ના બરોબર તો નીકળે છે. જોઈએ આવા ધાણા છે કઈ. ધાણા જોઈને આપણે તો ભૂખ લાગી ગઈ હતી. કીધું હાલો આપણે જમી લઈએ. હવે બટેટાનું શાક છે, બીજું સંભારામાં એવું બધું મોયરું છે ને, ભૂંગરા છે ને, મરચા છે ને, ડુંગળી છે ને, શાક છે બીજું ને, રોટલી છે. બીજું તો પાપડ ભાજી ડુંગળી ચેવડો છે. તો હાલો હે ને આપણે દાબડવા જ મંડી. ભૂખ તો લાગી ગઈ હરખાઈની. ખાધા પછી તો આપણે બપોરે ઘેન ચડે આપણે તો હોઈ ગયા. આમ 2 વાગે ને આમ વિઠ્ઠલ કાકા ચા બનાવે. આ બધા ચા પીવે, ચા પીતા નથી. આ તો ફૂક જ મારે ખાલી. ધાણાનો તો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. પાછી ફૂકણી આપણે નથી કરતી હતી, પાછા આપણે જોર ચડી ગયા. હજી ખાલી ઘણા બધો ફેરફાર થઈ ગયો. માણા વધી ગયા ને ટ્રેક્ટરથી ભારીઓ હરાતી હતી. ટ્રેક્ટરે પૂરી ગયા ને ટ્રેક્ટરેથી ઘાતા હતી. આપણે તો ખાલી ધક્કો જ મારવાનો. વિઠ્ઠલ કાકા તો ફૂકણીમાં છે ને ખપારીયું ફેરવતા હતા. અહીંયા તો ધાણાનો ઢગલો થાય તગારામાં. પછી તો આપણે તો તાલપત્રીમાં પાથરી દીધા હુકાઈ જાય ને એટલા માટે. અને આ બધી ભારીઓ ઓરવાની હતી. પછી તો આપણે હે ને શેરડીનો રસ બનાવ્યો. રસમાં હે ને એકાદું લીંબુ નીચવી નાખ્યું. શેરડીનો રસ ને લીંબુ નાખીને સરસ મજાનો મસાલો નાખીને હું તો હે ને એ બધાને પાવા ઉપડી ગયો. એક વાત કહું, આ બધો રસ બનાવીને પાછો હે ને શેરડીને જ પાવા ગયો હતો. પછી પાવા કરતા હે ને નવરાવી જ દીધો. એ ઘરે ગયો ત્યાં તો કમલેશ કુમાર ને એ આવી ગયા ને ભાણિયાત ઉપર પતંગ ચગાવવા માંડ્યો હતો. अच्छा हमको सिखा रिया है।